પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે। તમામ આરએમસીમાંથી તમામ અહેવાલો માંગવા આવે, બાંધકામ શાખા, ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે, જે જવાબો મળી ગયેલ છે। તેમજ એફએસએલ રૂબરૂ, એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં અહેવાલ, એ એફએસએલનો પૃથ્થકરણ અહેવાલ બાકી છે, જેના હાલ પેન્ડિંગ છે। એફએસએલના રિપોર્ટ આવે પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જશે। એના ઉપરથી એફએસએલના અહેવાલ ઉપર જ બાકી। આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ, એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂક નથી। જે તે વખત બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહીશો છે એમને સોંપણી કરી દીધેલ, ડીડ કરી દીધેલ, કમ્પ્લીટ કરેલ। હાલ ટેમ્પરરી હોદ્દેદારો છે, એ ઉંમરલાયક છે, ટેમ્પરરી હોદ્દેદારો છે, એમને રહીશોએ કહ્યું કે તમે સંચાલન કરો। એની કોઈ લેખિતમાં એવું કમિટી મળી કે એ બાબતનું કોઈ એવું એજન્ડા પાસ કરે એ બાબતનું કોઈ નથી। બિલ્ડરની ના થાય, બિલ્ડરે ડીડ કરીને એમને કમ્પ્લીટ આ બિલ્ડિંગ આખું સોંપી દીધેલું છે, અને પછી એમને અંદરો અંદર રહીશોએ વારા પરથી કે ટૂંકમાં જેનો એ પ્રમાણે એમને ગોઠવ્યા છે કે જે કોઈ ફ્રી ટાઈમ હોય એ સંચાલન કરે। એનો કોઈ કમિટી નહીં, એની અંદર ખાલી એક સેક્રેટરી અને ખજાનચી બંને છે। દરેક બહારના છે। જે ફાયરના સાધનો એ ટોટલી એ ફાયર ઇન્સ્ટિટ્યુશન ને બધા રિન્યુ, એટલે ટૂંકમાં એ બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા જે સેફવે કંપની છે એના તરફથી કમ્પ્લીટ દર વર્ષે ચેક થતા હતા, પણ ફાયર વિભાગમાંથી એમને એનઓસી મેળવેલ નથી, એનઓસી રિન્યુ નહોતી કરાયેલી। ના, ફાયરની જે વસ્તુ ઇક્વિપમેન્ટ ખરીદેલા એ દર વર્ષે એમને ચેક કરી જતા ને એ લોકોનું સર્ટિફિકેટ છે। ના, એવો આક્ષેપ નહીં। આમાં ટૂંકમાં એ જ છે કે એફએસએલનો જે રિપોર્ટ છે, એફએસએલમાં જે મુદ્દામાલ પૃથ્થકરણ મોકલી આપેલ છે એનો અહેવાલ પરીક્ષણ થઈને આવી જાય, અને અહેવાલ ત્યારબાદ જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હવે એફએસએલ અધિકારીને એ તો 2 વખત તો રૂબરૂ જઈ આવ્યા, પણ હજી બાકી છે, એનું પરીક્ષણ કરવાનું બાકી છે। ના, એ વાત ખોટી, એવા કોઈ આક્ષેપો ખોટા છે, કોઈને બચાવી। 3 માણસો અને હવે એફએસએલના રિપોર્ટ ઉપર જ બાકી છે। ફાયર કોર્પોરેશનમાંથી ફાયર વિભાગે એવું જણાયેલું કે અમે રિન્યુ માટે નોટિસ આપેલી, પરંતુ એમાં રિન્યુમાં જે નોટિસ એમને ઇસ્યુ કરી એમાં કોઈ હોદ્દેદારની કે કોઈ રહીશોની સહી નહીં, ફક્ત એમને નોટિસ બતાવી કે અમે આ નોટિસો ઇસ્યુ કરેલી છે। હવે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે। એફએસએલનો રિપોર્ટ આવે પછી આવી જાય પછી તો આપ લોકોને જાણ કરવામાં આવશે। હવે એફએસએલના રિપોર્ટ આવ્યા પછી જે તે જવાબદારી નક્કી થશે કે શું આમાં। ના, એવું ના બને, પણ એફએસએલમાં ના, કોઈ એવું પોલિટિકલ પ્રેશર કોઈ નહીં હોય। આમાં એફએસએલનો રિપોર્ટ આવી જાય પછી એના ઉપર નિર્ણય, ગુનો દાખલ કરો કેમ એ બાબત। ના, એમાં જવાબદારી તો હવે નક્કી થઈ જશે, એમાં કઈ કોની જવાબદારી, કારણ કે એમાં બિલ્ડિંગમાં કોઈ એસોસિએશન કે કોઈ કમિટી કે એવું કોઈ નિમણૂક કરેલી જ નહીં ઓન પેપર ઉપર। ના, બધાને તો ના બનાવે, એ હવે રિપોર્ટ પછી જ નક્કી થશે કે આમાં કોની બેદરકારી। બિલ્ડરને તો અગાઉ બિલ્ડરોએ 2015માં એમને 14માં એમને સોંપી દીધેલું, જે બિલ્ડરનું મને નામ યાદ નહીં। હા, એને બિલ્ડરે એમને એ તો રહેવાનું તો હાલ શું કે મન તો એફએસએલ રિપોર્ટ ઉપરથી જ નક્કી થવાનું છે, એમાં કશું છે, એમાં મારું મન ના એમ જ ચાલે। ના, એવું કોઈ એવું એ છે, એ ગુજરી ગયા, અમને દુઃખદ છે, એમાં અમને પણ એ બાબતે ખૂબ જ દુઃખ લાગ્યું। પણ હવે જે બનાવ બન્યો છે એને તો આપણે હાલ તપાસ ચાલી રહી છે,
અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે પણ કાર્ય ગુનો દાખલ કરો કે તે બાબતે ચોક્કસ થઈ